આજે આપણે જવાનું હતું વનિતા વિશ્વમ ગ્રાઉન્ડમાં, કેમ કે ત્યાં હતું સુરતનું બિગેસ્ટ મેગા ટ્રેડ ફેર. કેમ કે અહીંયા આપણે વિવિધ વસ્તુઓ જોઈ હતી તે આપણે વિડીયો દ્વારા દર્શાવીએ. વનિતા વિશ્વમ ગ્રાઉન્ડમાં આપણે કોણ ગયો હતો? સાગરભાઈ, ફૈગભાઈ અને સ્ટાફમાં 2 છોકરીઓ, ઓલી ખાળી અને નવા એક મેડમ આવ્યા છે. ત્યાં આપણે સ્ટાર્ટિંગમાં ગયા હતા એમાં હતું કે પેઇન્ટિંગને લગતી બધી વસ્તુ હતી. વિવિધ 5 ડ્રોપ હતા અને એમાં અલગ અલગ બધી વસ્તુઓ જોવા મળી હતી અને આઉટ ઓફ ઇન્ડિયાની પણ હતી. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે દેખાડીએ છીએ કે ત્યાં એક્રેલિક ને એક્સ્ટ્રા એવી બધી વસ્તુઓ હતી. આ પથ્થરમાંથી બનાવેલી બધી વસ્તુ હતી પહેલા ટ્રેડમાં. બીજા ટ્રેડમાં એનાથી અલગ હતું. ત્યાં કાપડની માર્કેટ હતી, એટલે માર્કેટ એટલે ત્યાં કાપડની વસ્તુ વધારે જોવા મળી હતી. અને મૂર્તિ ઉપર તમને જોતા એવું લાગે કે હમણાં જ લઈ લેવી અને ઓરિજિનલ હોય એવું દેખાતું હતું. અને શોપીસમાં મૂક્યું હોય તો શોપીસ જ લાગતી હતી. અને દુબઈથી પણ આવેલા હતા લોકો ત્યાં સેલિંગ કરવા માટે અને પોતાની વસ્તુઓ ટેસ્ટ કરવા અને બ્રાન્ડિંગ કરવા માટે. પછી મેં અને ભાઈએ પણ એની હારે ફોટો પડાવી લીધો. એ થોડો ભૂરીયો હતો, હું થોડો કાળિયો હતો. આ ભાઈ અફઘાનિસ્તાનથી હતા. પછી ત્યાંથી થોડી ભૂખ લાગે તો અમે બહાર નીકળ્યા તો ત્યાં ખૂણામાં હતું પછી આખું સ્ટ્રીટ ફૂડનું બધું ખીચું, ઢોકળા, ઉત્તમ એવું બધું હતું. દાદીમાનું ખીચું હતું. અને પછી અંદર ગયા તો ત્યાં આ હોટલમાં જે નાન બનાવી નાન અહીંયા અને ફ્રૂટની આઈટમ પણ બનાવતા હતા. पानी भर देना, पानी भर के इसमें कर देना। जो भी खाना बनाएंगे मसाला लगा के इसमें रख देंगे, बिना तेल में तैयार होगा। सीधा बनाओ, डोसा बनाओ, नान बनाओ, पराठे बनाओ, पकौड़े बनाओ, यही रखना है, इसी के ऊपर बनेगा। ये देखो મેડ ઇન ઇન્ડિયાના તમે ભાત પણ જોઈ શકો છો. આ તો આપણે ફર્સ્ટ ટ્રાય પર જોઈ હતી. આનાથી મોટા પણ હતા. પછી આપણે ટેસ્ટિંગ કરવા એટલે ટેસ્ટિંગ કરાવતા હતા. આપણે ટેસ્ટિંગ કરવા માંડ્યા. આ કાળી કે મને લ્યો. પછી ટેસ્ટિંગ કર્યું અને ટેસ્ટ મસ્ત હતો. ભાઈ એક પેકેટ પણ એક નહીં 2 લઈ લીધા. વાહ કા સીન હે. કેટલા રૂપિયા કીધા હતા? કેટલા કીધા હતા? કેટલામાં લીધું? એ કેટલામાં લીધું? કેટલા? देख हम जो ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. बड़े सस्ती वस्तु होती सेठेली में बच्चे खाना खाते डाइनिंग टेबल पर खाना गैस पे गंदगी नॉर्मल कपड़े से गंदगी फैल जाएगी मैजिक टॉवल रखना है प्रेस करना है सारी गंदगी इसके ऊपर कितना भी गंदा हो जाए नॉर्मल पानी में डालो सारी गंदगी सारा तेल चिकनापन पानी के अंदर घर में छोटे बच्चे दूध चाय कॉफी कोल्ड ड्रिंक कोई चीज आते ये कपड़ा पूरा क्लीन हो गया रखा छोड़ दो सारा पानी सोख लेगा एक रूम से 10 रूम तक जाओ पानी गिरेगा जलेगा टपकेगा नहीं काम खत्म भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी બહાર આવીને આખા ગ્રાઉન્ડનો આપણે વિડીયો લઈ લીધો. વિડીયો લઈને જોતા હતા કેટલા અહીંયા વોલ છે. ટોટલ આઈ થિંક 5 કે 6 વોલ હતા અને પાછળની સાઈડ ફૂડ કોર્ટ આખો હતો. આપણે આવી ગયા. હા, 2 સેટ નીકળી ગયા શોપિંગ કરીને. દેખતે હે આણે લીધું તમે. હા, પૈસા જ નથી. ભાઈ આલુ પૂરી ખાવાની ને? હા ભાઈ બે ના પડતા તો આલુ પૂરી લઈ લીધી. આ બે મેડમ એ લઈ લીધી અને મેડમે ફોટો પડીને શેઠાણી મોકલી દીધો.